નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 3 ઓગસ્ટ 2026. તો મિત્રો આજે રાત્રે અને આવતીકાલે કેવું વાતાવરણ રહેવાનું છે એના વિશે વાત કરવી છે. ત્યારબાદ કોઈ નવી સિસ્ટમ ઓગસ્ટ મહિનાની અંદર બનવાની છે કે નહીં, અને જો બનશે તો કઈ તારીખે બનશે અને કઈ તારીખ સુધીમાં ગુજરાત સુધી એ સિસ્ટમ પહોંચી શકે છે. આ તમામ માહિતી મારે આપના સુધી પહોંચાડવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, અને તમારા વિસ્તારની અંદર ચોમાસા અંતર્ગત કેવો માહોલ છે ખાસ કમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો મિત્રો આજની તારીખ છે 3 ઓગસ્ટ. તો પહેલા આપણે નક્ષત્ર વિશે વાત કરી લઈએ મિત્રો, કે આજે આશ્લેષા નક્ષત્રનો શુભારંભ થઈ ગયો છે મિત્રો. ચોમાસાનું એક મહત્વપૂર્ણ નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર. આશ્લેષા નક્ષત્ર જે છે આજે સવારે એટલે કે 3 ઓગસ્ટને સવારે 10:28 બેસી ચૂક્યું છે. એટલે કે સૂર્ય દેવતાનો આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે, અને હવે આ નક્ષત્ર 17 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. તો આના વિશે પૌરાણિક વાતો એવી છે મિત્રો, કે જો આશ્લેષા નક્ષત્ર ચગી તો ચગી અને ફગી તો ફગી, એટલે કે આ નક્ષત્રમાં જો વરસાદ જો નક્ષત્ર બેસતા જો સારો આવવા માંડે તો આખું નક્ષત્ર જે છે એમાં સારો વરસાદ થતો હોય છે, અને જો ન આવે તો સંપૂર્ણ નક્ષત્ર પૂરું ધાકડ જતું હોય છે. એટલે કે ખૂબ ઓછો વરસાદ ગુજરાત પ્રદેશની અંદર વરસતો હોય છે મિત્રો. તો કે એક એવી પૌરાણિક માન્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે આ નક્ષત્રની અંદર વરસાદ થશે કે નહીં. તો મિત્રો આપણે હવે સિસ્ટમ અંગે વાત કરી લઈએ. તો કે હાલ આજ સુધીનું જે પ્રિડિક્શન છે એ મુજબ આવનારા દિવસોની અંદર 2 લો પ્રેશર બનવા જઈ રહ્યા છે મિત્રો. ખાસ આ વાતને ધ્યાને રાખવાની છે, પણ જોવાનું એ પણ છે કે જો આ લો પ્રેશર બનશે તો ગુજરાત નજીક કઈ તારીખમાં આવશે, અને ગુજરાત નજીક આવે ત્યારબાદ શું સમગ્ર ગુજરાતને આ સિસ્ટમનો લાભ મળશે કે નહીં, તો એ વિશે માહિતી હું તમને આપું મિત્રો. તો કે એક જે લો પ્રેશર સિસ્ટમ જે છે એ દિલ્હી ઉત્તર પ્રદેશની નજીકના વિસ્તારોની અંદર નિર્માણ થશે એવું હાલ લાગી રહ્યું છે. જો નબળું રહેશે તો યુએસી સ્વરૂપે હશે, અને જો મજબૂત થશે તો લો પ્રેશર સ્વરૂપે જે છે ગુજરાત નજીક આવનારા દિવસો એટલે કે 10 તારીખ આજુબાજુ જે છે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો નજીક આવી શકે છે મિત્રો. એ ખાસ શક્યતા છે. અને જો આ સિસ્ટમ એ જ અત્યારે હાલ જે મોડલો દર્શાવી રહ્યા છે એ પ્રમાણે જ બનશે તો આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારની અંદર સારો એવો વરસાદી માહોલ બની શકે છે. અને આ સિસ્ટમના પ્રભાવ હેઠળ ઘણા બધા મહેસાણા પાટણના ભાગો હોય, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, એમ સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગોની અંદર વરસાદની સારી એવી શક્યતાઓ આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ થતી લાગી રહી છે. હવે ત્યાર પછીની સિસ્ટમ જે છે મિત્રો 10 તારીખ આજુબાજુ જે છે બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે મિત્રો. 10 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક યુએસસી બનશે. મજબૂત થતા આગળ જઈ લો પ્રેશર બની શકે છે મિત્રો. હાલ થોડુંક જે છે એ 50% શક્યતા ગણીને ચાલુ, કારણ કે હજી થોડુંક વહેલું છે. પણ ખાસ અત્યારે મોડેલો અનુસાર એમાં 50% મોડેલો પોઝિટિવ હોય તો 50% મોડેલો હજી પણ નેગેટિવ હોય છે. તો અત્યારે હાલ જે પોઝિટિવ મોડેલો છે એ અનુસાર આ સિસ્ટમ જે છે કે 10 થી 11 તારીખ આજુબાજુ જે છે એક બંગાળની ખાડીમાં બનશે. અને હાલ જે ગઈ સિસ્ટમ આપણે ગઈ એટલે કે આની પહેલાની જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમના ટ્રેકની નજીકનો જ ટ્રેક આ સિસ્ટમનો પણ લાગી રહ્યો છે. એટલે કે થોડીક દક્ષિણ તરફ ચાલશે અને ત્યારબાદ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એવું લાગી રહ્યું છે. પણ આ સિસ્ટમ જે છે હજી આવવામાં થોડોક સમય છે, કારણ કે 10 તારીખ આજુબાજુ નિર્માણ પામવાનું શરૂ થશે, અને ત્યારબાદ 13-14 તારીખ આજુબાજુ જે છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમે ધીમે જે છે એ આપણે પશ્ચિમ બંગાળના કાંઠા નજીક પહોંચી શકે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ નજીક પહોંચી અને ત્યારબાદ જે છે એની મુવમેન્ટ આગળ શરૂ થશે, અને એ 16 થી 17 તારીખ આજુબાજુ જે છે ગુજરાત નજીક આવી શકે છે. અને ત્યારે ફરીથી પાછા ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે મિત્રો. આ સિસ્ટમ ઉપર આપણે ખાસ નજર રહેશે કે હવે કેટલી મજબૂત સિસ્ટમ બને છે અને આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કેવો વરસાદનો લાભ આપી શકે છે. તમામ માહિતી હું તમને દરરોજ આપના સુધી પહોંચાડતો રહીશ. અને એ પહેલા મારે એક વાત કરવી છે આશ્લેષા નક્ષત્ર વિશે મિત્રો. આશ્લેષા નક્ષત્રની અંદર આપણે આમ પૌરાણિક માન્યતા અનુસાર એવું છે કે ભાઈ આ નક્ષત્રનું પાણી આમ સારું ગણાતું નથી, કારણ કે આપણા જે પાકમાં જીવાત આવવાનું પ્રમાણ પણ રહેતું હોય છે. પણ ખાસ વરસાદ જો થાય તો આમે આપણે કહીએ છીએ કે સારું જ ગણાય. જેટલો વર્ષા મેઘ ભલા એ પ્રમાણે ખૂબ સારો વરસાદ આવનારા દિવસોની અંદર પણ એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર પણ લાગી રહ્યો છે. હવે આપણે જોવાનું એ રહ્યું કે આ સિસ્ટમ
આપણી પ્રિડિક્શન મુજબ જ આગળ ચાલે છે કે નહીં. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર, ધન્યવાદ.